જય માતાજી મિત્રો, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની 19 ઓગસ્ટ એટલે કે આવતીકાલે સોમવારે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે, તો એ દિવસે કઈ રાશિના જાતકોએ કેવી રીતે ભગવાન શિવની આરાધના કરવી જેથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય એ અંગેની એક ઝાંખી આ વિડીયો થકી આપણે કરીએ। શ્રાવણ મહિનામાં 19મી ઓગસ્ટે પૂર્ણિમા છે। આ દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે। રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે। શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ભગવાન શિવને રક્ષાસૂત્ર અર્પણ કરી શકાય છે। એવું માનવામાં આવે છે કે આપણા મુખ્ય દેવતાને રક્ષાસૂત્ર અર્પણ કરવાથી આપણી સમસ્યાઓ દૂર થઈ શકે છે। જો તમે શ્રાવણ પૂનમના દિવસે રાશિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરો છો તો કુંડળીના ગ્રહ દોષો શાંત થઈ શકે છે। આ દિવસે પૂજાની સાથે દાન પણ કરો। અનાજ, પૈસા, કપડાં, છત્રી, ચંપલ વગેરેનું દાન કરવું। ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસા દાન કરી શકાય। તો ચાલો જાણીએ રાશિ પ્રમાણે કેવી રીતે શિવની પૂજા કરી શકાય। સૌપ્રથમ મેષ રાશિ। આ રાશિના જાતકોએ શિવલિંગ પર દહીંથી અભિષેક કરવો જોઈએ અને લાલ ગુલાલ ચઢાવવો જોઈએ। વૃષભ રાશિ। શિવલિંગ પર દૂધ અર્પણ કરો અને નંદીની વિશેષ પૂજા પણ કરો। મિથુન રાશિ। ભગવાન ગણેશ, ભગવાન શિવ અને દેવી પાર્વતીને પવિત્ર કરો। ભગવાન શિવને બિલ્વના પાન અને ભગવાન ગણેશને દૂર્વા ચઢાવો। કર્ક રાશિ। શિવલિંગ પર કાચા દૂધનો અભિષેક કરો। સફેદ આકૃતિઓને ફૂલો અર્પણ કરો। સિંહ રાશિ। શિવલિંગને ઠંડા પાણીથી અભિષેક કરો। આ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો। કન્યા રાશિ। શિવલિંગને લીલા ચણા અર્પણ કરો। મગનો હલવો ચડાવો। તુલા રાશિ। શિવલિંગ પર સફેદ વસ્ત્રો અર્પણ કરો। દેવી પાર્વતીને મેકઅપની વસ્તુઓ અર્પણ કરો। વૃશ્ચિક રાશિ। આ લોકોએ શિવલિંગ પર લાલ ફૂલ અને લાલ ગુલાલ અર્પિત કરવા જોઈએ। ધન રાશિ। આ લોકોએ શિવલિંગને પીળા ફૂલ ચઢાવવા જોઈએ। મકર રાશિ। આ રાશિના લોકોએ શિવલિંગ પર કાળા તલ અને વાદળી ફૂલ અર્પણ કરવા જોઈએ। કુંભ રાશિ। આ લોકોએ પાણીમાં કાળા તલ મિક્સ કરી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ। મીન રાશિ। શિવલિંગ પર ચંદનનો લેપ લગાવવો અને ચણાના લોટના લાડુ ચડાવવા। તો આપ સર્વેને ભગવાન શિવ મંચિત મનોકામના પૂર્ણ કરે એવી અભ્યર્થના સાથે જય માતાજી। ઓમ નમઃ શિવાય।